ચલો, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તો કાલે આપણે એમસીક્યુ ડિફિકલ્ટી કરેલી, બરાબર, અને તમે બધા પેપર પણ આપેલું હશે, બરાબર. તો પેપરમાં કઈ ડાઉટ છે કોઈને? કઈ કોઈ ક્વેશ્ચનમાં? બોલો. એટલે જવાબમાં ભૂલ છે કે તારે નથી આવતો જવાબ? ઓકે, કઈ નહીં, મને નોંધાવી દો ને. તે અત્યારે હું શું છે, પેપર મારી પાસે અહીંયા નથી, પણ હું નંબર લખી લઉં, અને એવું હશે ને તો જેમાં ડાઉટ હશે તો એ પેલું એપ્લિકેશન થ્રુ સોલ્યુશન મોકલી દઈશ. 1-13 નંબરનો, 1-13 પછી 29 પછી 13, 29, 7 પછી બીજો પછી હેલો પછી 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 પેલો પ્રોમીન વાળો હતો ને તે. ઓકે, હવે છે કોઈને ડાઉટ્સ કયામાં? ઓકે, આ ડાઉટ છે ને કાલે તમને કરાવીશ. કાલે મારી પાસે પેપર હશે ને પ્રિન્ટેડ, એટલે એમાંથી હું કરાવીશ, બરાબર. અત્યારે પ્રિન્ટેડ પેપર મારી પાસે અવેલેબલ નથી, એટલે આપણે નંબર બોલીને તમારે રકમ બોલવી પડે. તે બેટર મેં નંબર લખી લીધા, કાલે સમજાવી દઉં બધા તમને. ડાઉટ છે ને, બરાબર. ચાલો, તો આપણે પછી આગળ વધીએ. તો છેલ્લે ક્વોન્ટમાંક આપણે સ્ટાર્ટ કરેલો ટોપિક, એમાં મુખ્ય ક્વોન્ટમાંક આપણે જોયો તો, અને કોને કહેવાયની વાત કરેલી. મુખ્ય ક્વોન્ટમાંકને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે. n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા હોય 1 2 3 4 શૂન્ય સિવાયની, બરાબર, અને એને કોસ તરીકે k l m n o તરીકે દર્શાવવામાં આવે. n બરાબર 1 કક્ષા તો k કોસ તરીકે દર્શાવાય, n બરાબર 2 તો l, બરાબર. n બરાબર 1 2 3 નું મૂલ્ય ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સરેરાશ અંતર. આ ઉપરાંત n નું મૂલ્ય વધે, કક્ષકનું કદ વધે, કક્ષકની ઉર્જા વધે, બરાબર. આની આપણે વાત કરેલી હતી. અને જે તે મુખ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n² જેટલી હોય. દાખલા તરીકે n બરાબર 1 તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન તો 2 1 નો સ્ક્વેર એટલે 2, વધુમાં વધુ 2 જ સમાય. બીજી તો 2n² એટલે 2 2 નો સ્ક્વેર તો 2 નો વર્ગ 4 4 2 8 તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. તો આ રીતે મુખ્ય ક્વોન્ટમાંક એ મુખ્ય ઉર્જા સ્તર દર્શાવે, બરાબર, ઇલેક્ટ્રોનનું, બરાબર, મુખ્ય ઉર્જા સ્તર, બરાબર, જે તે કક્ષક માટે. તો પછી વાત કરીએ બીજો ક્વોન્ટમાંક, જેને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમાંક. તો ક્વોન્ટમાંકમાં બીજો કોણીય વેગમાન ક્વોન્ટમાંક. કોણીય વેગમાન ક્વોન્ટમાંક. કોણીય વેગમાન ક્વોન્ટમાંક આ અન્ય કયા નામથી ઓળખાય? તો અન્ય નામ એઝીમ્યુથલ ગૌણ ક્વોન્ટમાંક, આ નામથી ઓળખાય. કોણીય વેગમાન ક્વોન્ટમાંક એઝીમ્યુથલ અથવા ગૌણ ક્વોન્ટમાંકથી ઓળખાય. એને સંજ્ઞા સ્મોલ l વડે દર્શાવવામાં આવે. જેને સંજ્ઞામાં સ્મોલ l વડે દર્શાવવામાં આવે. અને જે તે કક્ષામાં આ l ના મૂલ્ય કેટલા હોય? તો મૂલ્ય 0 થી n-1. એટલે આપણે
પહેલી કક્ષામાં l ના શક્ય કેટલા મૂલ્ય બને? તો અહીંયા n બરાબર 1 મૂકી દેવાનું. બરાબર, જો n બરાબર 1 હોય તો l નું મૂલ્ય, તો અહીંયા 1 મૂકી દો તો 1 1 તો l નું એક જ મૂલ્ય મળે 0. n બરાબર 2 કક્ષા હોય તો l 0, અહીંયા 2 1 એટલે 1, તો 0 થી 1 એટલે 0 અને 1. n બરાબર 2 તો l ના બે મૂલ્ય મળે 0 અને 1. n બરાબર ત્રીજી કક્ષા તો l ના 3 મૂલ્ય બને. કયા? તો 3 1 એટલે 2 એટલે 0 1 2. આ રીતે જે તે માન્ય કક્ષા હોય એ માન્ય કક્ષામાં l ના શક્ય કેટલા મૂલ્ય બને? તો ઈ જે કક્ષા હોય એની સંખ્યા જેટલા. જેમ કે n બરાબર 1 કક્ષા તો l ના મૂલ્ય 1 શક્ય બને. કયું? 0. n બરાબર 2 તો 2 શક્ય બને 0 અને 1. n બરાબર 3 તો l ના 3 મૂલ્ય હોય. એટલે જેટલી કક્ષા નંબર હોય એટલા જ એમાં l ના મૂલ્ય હોય. એટલે કોષ એટલા જ એની અંદર પેટા કોષ હોય. એટલે આ k કોષ, તો k કોષમાં પેટા કોષ કેટલા? 1. એનું મૂલ્ય શું? 0. l કોષ, તો l કોષમાં પેટા કોષ કેટલા? તો કે 2, 0 અને 1. પછી m કોષ, તો એમાં પેટા કોષ કેટલા? તો કે 3, 0 1 2. એવી રીતના n બરાબર 4. તો 4 નંબરની જે કક્ષા છે એમાં પેટા કોષ કેટલા? તો કે પેટા કોષ 4 હોય. કયા કયા? તો કે 0 1 2 3. આમ l નું મૂલ્ય કેટલું? તો એ 0 થી n 1. બરાબર, હંમેશા યાદ રાખવાનું n નું અહીંયા જે મૂલ્ય આવે n બરાબર 3 તો l નું એ મૂલ્ય ક્યારેય શક્ય નહીં બને. n બરાબર 3 હોય ત્યારે l બરાબર 3 નહીં હોય. 0 થી n 1 સૂત્ર છે. 0 થી n 1 એટલે n તમારો જેટલો હશે એનાથી l નું એક મૂલ્ય ઓછું હશે. બરાબર, સંખ્યાની દ્રષ્ટિએ સંખ્યા તો સરખી પણ આમ વેલ્યુ 3 નંબરનું આમાં કોઈ નહીં હોય. n બરાબર 3 તો છેલ્લે 2 સુધીનો નંબર આવશે. એટલે આ k કોષ એમાં પેટા કોષની સંખ્યા, એટલે કોણીય વેગમાન ક્વોન્ટમમાં બરાબર પેટા કોષ સૂચવે એ આ જે છે એ આપણે વર્ણપટની જે ફાઇન લાઈન હોય એનું આપણે વર્ણન કરે છે. નંબર, આ જે નંબર શું આપણે હેલ્પ કરે? જે વર્ણપટની એકદમ જુદી પડતી રેખા હોય ને, આપણે ખબર હોય તો હાઇડ્રોજન વર્ણપટ તો આવી અસંખ્ય રેખાઓ મળેલી હતી. તો આનું મૂલ્ય છે એ આપણા વર્ણપટનું એકદમ ફાઇન લાઈન નું ઉલ્લેખ કરે. એટલે l બરાબર 0 1 0 1 2. એટલે આનો મીનિંગ એવો કે અહીંયા આ 0 નંબરની એક રેખા, 1 નંબરની એક રેખા અને 2 નંબરની એક રેખા, એટલે 3 રેખા ટોટલ. એટલે આને કોષ કીધા, એમાં પેટા કોષ 3. એટલે આ જે l નું મૂલ્ય છે બરાબર, આ નંબર અથવા આ અંક, આ l નું મૂલ્ય વર્ણપટની રેખા નું વર્ણન કરે. રેખાનું વર્ણન કરે. આ ઉપરાંત મુખ્ય કક્ષામાં કક્ષકની સંખ્યાની માહિતી આપે. મુખ્ય કક્ષા હોય, મુખ્ય કક્ષામાં કક્ષકની માહિતી, મુખ્ય કક્ષામાં કક્ષકની માહિતી આપે અને કક્ષકમાં રહેલું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધી શકાય l ના મૂલ્ય પરથી. કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શોધી શકાય આ ક્વોન્ટમાંકની મદદથી. કોણીય વેગમાન શોધી શકાય. શું સૂત્ર મગજમાં રાખીશું આપણે? તો કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન √l કૌંસમાં l + 1 h/2π. આ h/2π ને આપણે h કટ પણ લખી શકીએ. આ h/2π ને આ રીતે લખાય, h કટ બોલાય છે. એટલે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નું સૂત્ર √l કૌંસમાં l + 1 h/2π. એટલે l નું મૂલ્ય હોય તમે મેળવી શકો. પછી જુદા જુદા પ્રકારની કક્ષકની જુદી જુદી ઉર્જાઓના મૂલ્ય શોધી શકાય. જુદા જુદા
પ્રકારની કક્ષક ની જુદી જુદી ઉર્જાઓના મૂલ્ય શોધી શકાય. જુદી જુદી ઉર્જાઓના મૂલ્ય શોધી શકાય આ ક્વોન્ટમાંકની મદદથી શોધી શકાય. આ ઉપરાંત કક્ષામાં રહેલી કક્ષકની ત્રિપરિમાણીયમાં આકારની માહિતી મેળવી શકાય. કક્ષામાં રહેલી કક્ષકની ત્રિપરિમાણીયમાં 3 ડાયમેન્શનમાં ટૂંકમાં ત્રિપરિમાણીયમાં આકારની માહિતી મેળવી શકાય. એટલે આ ક્વોન્ટમાંકની મદદથી આકારની માહિતી મેળવી શકાય. હવે આપણે જો અહીંયા દર્શાવીએ n બરાબર 1, આ n બરાબર 1 એટલે કયો કોષ થયો? k, સોરી 1, કક્ષા k એટલે n બરાબર 1 તો l બરાબર 0 અને l ના મૂલ્ય આ રીતે હોય 0 1 2 3 તો એને પણ સંજ્ઞા આપેલી 0 મૂલ્ય એટલે s, 1 મૂલ્ય એટલે p, 2 એટલે d, 3 એટલે f, આ રીતના 4 એટલે g, 5 એટલે h, એ રીતના દર્શાવવામાં આવે છે. બરાબર. l બરાબર 0 તો s, l બરાબર 1 તો p. એટલે આપણે એ કહી શકીએ કક્ષા k હોય n બરાબર 1 l બરાબર 0 એટલે એમાં પેટાકોષ હોય ને એને s કહેવાય. એટલે એક જ પેટાકોષ હોય s. n બરાબર 1 કોષ એમાં એક જ પેટાકોષ s. સેકન્ડ કક્ષા l તો n બરાબર 2, n બરાબર 2 તો l 2 હોય 0 અને 1 એટલે એમાં બે પેટાકોષ s અને p. ત્રીજું કક્ષા m n બરાબર 3 તો l 0 1 2 એટલે ત્રણ પેટાકોષ s p d. 4 એટલે કક્ષા n એટલે n બરાબર 4 તો l 0 1 2 3 s p d f. એટલે 4 નંબરની કક્ષા હોય એમાં પેટાકોષ 4 હોય. પેટાકોષ s p d f એટલે 4 નંબર એમાં પેટાકોષ 4. એટલે આ રીતના આ જે l નું જે મૂલ્ય હોય ત્યારે કઈ સંજ્ઞા તો એ આપણે ખબર હોવી જોઈએ. l બરાબર 0 બરાબર ત્યારે l ના મૂલ્ય તો 0 એટલે l બરાબર 0 1 2 3 4 તો કક્ષક કઈ કક્ષક હોય? l બરાબર 0 તો s કક્ષક, l બરાબર 1 તો p કક્ષક, l બરાબર 2 તો d કક્ષક, l બરાબર 3 તો f કક્ષક, l બરાબર 4 તો g કક્ષક. આ g છે એ કક્ષકની હજી જરૂર નથી પડેલી કારણ કે આપણે જે આવર્ત કોષ્ટકની અંદર જેટલા તત્વો છે એ બધાના ઇલેક્ટ્રોન જે છે એ આમાં આવી જાય છે, sp df સુધીમાં આવી જાય છે. g ની જરૂર નથી પડેલી. બરાબર. હા વિડિયો નથી ચાલતો. વિડિયો ચોટી ગયો. અવાજ આવે છે? હા સ્ટોપ થઈ ગયેલા. હવે થઈ ગયું હશે. આવી ગયું? ઓકે ઓકે ક્લિયર છે. ઓકે. તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક કયા કયા નામથી ઓળખાય? અહીંયા એજીમ્યુથલ ગૌણ ક્વોન્ટમાંક, સંજ્ઞા સ્મોલ l, l નું મૂલ્ય શોધવાનું સૂત્ર 0 થી n - 1 એટલે કે n બરાબર 1 તો k કોષ હોય તો એમાં પેટાકોષ કેટલા હોય? તો n બરાબર 1 k કોષ તો પેટાકોષ એક જ હોય પણ એની વેલ્યુ 0 દર્શાવવામાં આવે. l n બરાબર 2 તો l કેટલા મૂલ્ય? 2 0 અને 1. m n બરાબર 3 તો l ના કેટલા મૂલ્ય? 3 0 1 2 બરાબર.
હવે આ જે ક્વોન્ટમાંક છે એ શું કરે, આ l નું જે મૂલ્ય છે ને વર્ણપટની રેખાનું વર્ણન કરે. એટલે આનો અર્થ એવો થાય k કોસ એમાં પેટા કોસ 1 એટલે રેખા 1, l n બરાબર 2, l કોસ એટલે n બરાબર 2 કક્ષા, l ના મૂલ્ય 2 0 અને 1 તો એમાં બે ફાઇન લાઈન દર્શાવે, બે રેખા દર્શાવે. 0 અને 1 એટલે એ બે રેખાઓ. m n બરાબર 3 તો l ના ત્રણ મૂલ્ય 0 1 2 તો m કોસ એમાં પેટા કોસ 3 0 1 2 એટલે આ પેટા કોસ એટલે જે તે કક્ષક. બરાબર. હવે મુખ્ય કક્ષામાં કક્ષકની માહિતી આપે. એટલે આ જે મુખ્ય કક્ષા k તો એમાં કક્ષક કેટલી છે તો કે 1 s, l તો એમાં કક્ષક sp, m તો એમાં કક્ષક spd એમ માહિતી આપે. કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શું હોય, કારણ કે ઇલેક્ટ્રોનનું પોતાનું ભ્રમણ હોય તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર √l કૌંસમાં l + 1 h/2π. l બરાબર જો s કક્ષક હોય તો l નું મૂલ્ય 0 લેવાય એટલે s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય ને તો એનું કોણીય વેગમાન 0 થાય. p કક્ષક તો l બરાબર 1 લેવાય તો અહીંયા 1 મૂકી દો તો p કક્ષકમાં તમને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મળે. આમ જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અચળ હોય, ઇલેક્ટ્રોનનું જે l પર આધાર રાખે. જુદા જુદા પ્રકારની કક્ષકની જુદી જુદી ઉર્જાઓના મૂલ્ય શોધી શકાય. આ જે કક્ષકોની ઉર્જા છે બરાબર એના મૂલ્ય પણ આપણે શોધી શકાય, જે આપણે વાત આવશે આગળ હાઉભાવનો સિદ્ધાંત આવશે, ઉર્જાની વાત કરીશું ત્યાં. કક્ષામાં રહેલી કક્ષકની ત્રિપરિમાણીયમાં આકારની માહિતી મેળવી શકાય. કક્ષામાં જે કક્ષક હોય એની 3 ડાયમેન્શનમાં આકારની માહિતી મેળવી શકાય. બરાબર. આ s p d f એ જે તે ફાઇન લાઈન જે મળેલી રેખાઓ એને આધારે બરાબર એના નામ પાડેલા છે. s એટલે સ્ફેરિકલ એવો અર્થ થાય, p ફોર પ્રિન્સિપલ, d ફોર ડિફ્યુઝ, f ફોર ફંડામેન્ટલ એવી રીતના નામ જે તે રેખાઓના પાડેલા છે. એના ઉપરથી s p d f એ આપેલું છે. બરાબર. એટલે l નું મૂલ્ય અને કક્ષકની ઊર્જાનો ક્રમ, તો કક્ષકની ઊર્જાનો ક્રમ તો જેમ l નું મૂલ્ય વધતું જાય અહીંયા એમ ઊર્જા વધતી જાય. એટલે s કરતા p, p કરતા d, d કરતા f ની ઊર્જા વધારે. આ ઊર્જાનો ક્રમ કક્ષકોનો, ઊર્જાનો ક્રમ. પછી હવે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ આપણે જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા 4l + 2 મુજબ હોય. જે તે કક્ષક આપણે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એનું સૂત્ર એ દર્શાવ્યા. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 4l + 2 મુજબ હોય. 4l + 2 જેટલી હોય. જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4l + 2. જેમ કે હમણાં આપણે જોયું n બરાબર 1 તો l બરાબર 0 તો કક્ષકનો પ્રકાર, તો જો આપણે આ n બરાબર 1 l બરાબર 0 આપણે સંજ્ઞા આપવી હોય તો n બરાબર 1 એ પહેલા લખાય, l બરાબર 0, 0 એટલે s તો એ કક્ષકને 1s કહેવાય. n બરાબર 2, n બરાબર 2 માં બે મૂલ્ય 0 અને 1
n બરાબર 2 ત્યારે l ના બે મૂલ્ય 0 અને 1 તો 0 હવે આ 2 0 એટલે એને વંચાય 2s એટલે આને હું અહીંયા લખું છું આ n બરાબર 2 તો l ના બે મૂલ્ય 0 અને 1 તો 2 0 એટલે 2s 2 1 એટલે 2p આ રીતેના સંજ્ઞા અપાય પછી n બરાબર 3 તો l ના ત્રણ મૂલ્ય 0 1 2 તો 3 મુખ્ય ક્વોન્ટમાંક 0 l બરાબર 0 તો s તો 3s n બરાબર 3 l બરાબર 1 તો 3p n બરાબર 3 l બરાબર 2 તો 3d આમ મુખ્ય એક કક્ષા 3 એમાં l ના ત્રણ મૂલ્ય એમાં ત્રણ કક્ષક હોય 3s 3p અને 3d એટલે n બરાબર 3 માં ત્રણ કક્ષક 3s 3p અને 3d એટલે આની અંદર પાછી આમાં કેટલી પેટા હોય તો એ પણ આપણે વાત આવશે એમાં આ એટલે n બરાબર 3 એટલે એમાં ત્રણ રેખા 3s રેખા 3p રેખા અને 3d રેખા હવે આ 3s 3p અને 3d માં પેટા કેટલી રેખાઓ હોય બીજી તો એની વાત આવશે આના પછીના ક્વોન્ટમમાં તો આ રીતેના n નું મૂલ્ય 1 l નું મૂલ્ય 0 તો કક્ષક કઈ થાય સંજ્ઞા રૂપ 1s એટલે મુખ્ય ક્વોન્ટમાંક હોય એનું મૂલ્ય આગળ લખાય l ની જે વેલ્યુ હોય એ મુજબ એની સંજ્ઞા દર્શાવાય બરાબર એટલે l બરાબર 0 n બરાબર 1 તો 1s n બરાબર 2 l બરાબર 0 તો 2s n બરાબર 2 l બરાબર 1 તો 2p n બરાબર 2 બસ આની અંદર ખાસ ધ્યાન રાખજો n બરાબર 2 હોય ને ત્યારે આમાં 2d શક્ય નથી 2d શક્ય નથી એનું હે અવાજ નથી આવતો. તમારો અવાજ કટ થાય સર તમારો અવાજ કટ થાય હવે આવે છે બરાબર બસ સર. સર હવે ક્લિયર આવે છે આ સમજ પડી ગઈ બધાને આ સંજ્ઞા n બરાબર 1 l બરાબર 0 તો 1s n બરાબર 2 l ત્યારે l ના બે જ મૂલ્ય આવે હંમેશા યાદ રાખો 0 અને 1 એટલે n બરાબર 2 માં બે જ કક્ષક 2s ને 2p મુખ્ય બે જ કક્ષક 2s ને 2p પછી 2s અને 2p માં પેટા કેટલી હોય એ વાત આવશે આના પછીના ક્વોન્ટમાંકમાં પછી n બરાબર 3 તો l ના ત્રણ જ મૂલ્ય શક્ય બને કયા કયા 0 1 2 તો 3 0 એટલે 3s 3 1 એટલે 3p 3 2 એટલે 3d 3f શક્ય નથી 3f કારણ કે n નું મૂલ્ય 3 હોય ત્યારે l નું મૂલ્ય મેક્સિમમ 2 સુધી જ હોય એટલે n ના જેટલા મૂલ્ય એટલા જ l ના મૂલ્ય હોય એટલે n 3 હોય તો એમાં પેટા કોષ 3 હોય પણ ઈ પેટા કોષ એટલે 0 1 2 અને 0 1 2 3 માં તો 3s 3p અને 3d બરાબર તો ચાલો n બરાબર 4 તો l ના કેટલા મૂલ્ય હશે કોણ કહેશે 0 1 2 3 0 1 2 3 રાઈટ તો n 4 તો l ના 4 મૂલ્ય 0 1 2 3 ચાલો આપણે દરેકને સંજ્ઞા આપીએ 4 0 તો શું સંજ્ઞા થશે 4s 4s રાઈટ 4 1 તો શું થશે 4p. રાઈટ 4 2 શું થશે 4d અને 4 3 યસ હા તો n બરાબર 4 એટલે કક્ષા મુખ્ય 4 એમાં પેટા કોષ કેટલા 4 કયા કયા 4s 4p 4d 4f આ રીતના બરાબર એટલે જેટલા નંબરની કક્ષા એટલા એમાં પેટા કોષ હોય
પછી કયા પેટા કોષ, તો એ સંજ્ઞા આ રીતના અપાય. એટલે n બરાબર 4 માં મુખ્ય 4 કક્ષક, ટોટલ કક્ષકની સંખ્યા માટેનું સૂત્ર આવશે. અને પછીના ક્વોન્ટમાંક પછી આપણે જોઈએ. હવે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જો 4l + 2 મુજબ હોય તો મને કહ્યું કે s કક્ષક છે, s કક્ષક એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકતા હશે આ સૂત્ર પરથી? 2. રાઈટ, કારણ કે s માટે l નું મૂલ્ય 0, તો અહીંયા 0 મૂકી દો તો 2. તો પછી p કક્ષકમાં કેટલા સમાઈ શકતા હશે? p કક્ષકમાં 6, રાઈટ, કારણ કે p કક્ષક એટલે l નું મૂલ્ય 1 આવે, તો અહીંયા 4 * 1 + 2 તો 6. એટલે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો s કક્ષક, તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, p કક્ષક તો 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો ચાલો d કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? હા, d એટલે l નું મૂલ્ય કેટલું આવે? d એટલે l નું મૂલ્ય 2 આવે. 4 * 2 = 8 + 2 એટલે 10. તો f કક્ષકમાં મેક્સિમમ કેટલા સમાવી શકાય? f 14. હા, 4 3 12 ને 2 14. તો f કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન. તો જે તે કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? તો એનું સૂત્ર શું? 4l + 2 મુજબ. s કક્ષકમાં વધુમાં વધુ 2 જ સમાય, p કક્ષકમાં વધુમાં વધુ 6, d કક્ષકમાં વધુમાં વધુ 10, f માં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ રીતે જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો l બરાબર ગૌણ ક્વોન્ટમાંક. તો ગૌણ ક્વોન્ટમાંકની મદદથી જે તે કોષમાં પેટા કોષ કેટલા છે એની આપણે ખબર પડે. જે તે કોષમાં પેટા કોષ એટલે k કોષ, તો k કોષમાં પેટા કોષ એક જ s, l કોષ તો એમાં પેટા કોષ 2 sp, m કોષ તો એમાં પેટા કોષ 3 spd, એ રીતના. બરાબર. તો ત્યારબાદ આવે છે ચુંબકીય ક્વોન્ટમાંક. અને પછીનો ક્વોન્ટમાંક એ આપણે સમજીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનું. ઓકે, તો ત્યારબાદ આવે છે નંબર 3 ચુંબકીય ક્વોન્ટમાંક. મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. મેગ્નેટિક સમજીએ આ ક્વોન્ટમાંક થી શું આપને ખબર પડે? મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. ચુંબકીય ક્વોન્ટમાંક. તો આ જે ક્વોન્ટમાંક છે એ આપણે ઇલેક્ટ્રોનના જે તે પેટા કોષમાં શક્ય સ્થિતિમાન દર્શાવે. પોસિબલ, બરાબર, પોસિબલ ઓરિએન્ટેશન. બરાબર. આ ક્વોન્ટમાંક જે તે પેટા કોષમાં ઇલેક્ટ્રોનના યોગ્ય સ્થિતિમાન દર્શાવે. સ્થિતિમાન એટલે s પેટા કોષ, તો s પેટા કોષમાં સ્થિતિમાન એટલે એનું સ્થાન, p પેટા કોષ તો એમાં ઇલેક્ટ્રોનનું પ્રિપરેશન, બરાબર, કઈ રીતના ઓરિએન્ટેશન હોય, બરાબર, એનું સ્થિતિમાન હોય, એની આપણે માહિતી આપે. આ જે ક્વોન્ટમાંક છે એને સંજ્ઞામાં ml અથવા m વડે દર્શાવવામાં આવે. મૂલ્ય, આ જે ક્વોન્ટમાંકનું મૂલ્ય ml નું મૂલ્ય, તો ml નું મૂલ્ય પ્લસ l થી માઇનસ l, તો માઇનસ l થી
પ્લસ એલ સુધી. માઇનસ એલ 0 થી પ્લસ એલ ml ના મૂલ્ય એટલે શું સૂચવે ખબર? દાખલા તરીકે S પેટાકોષ હોય તો S પેટાકોષ માટે L નું મૂલ્ય કેટલું હોય? 0. તો L નું મૂલ્ય 0 તો ml નું મૂલ્ય 0. એનો મતલબ એવો થાય કે S પેટાકોષ છે ને, S પેટાકોષ એમાંય પાછી ઈ જે S કક્ષક છે એને કોઈ પેટા કક્ષક હોતી નથી, એનું વિભાજન થતું નથી. એટલે આ ક્વોન્ટમ આંકની તમને હિસ્ટ્રી કહું તો જો બોહરના નમૂનામાં એક મર્યાદા આવી હતી. મર્યાદા એવી હતી કે પેલી જે રેખાઓ હોય, આપણે હાઇડ્રોજન વર્ણપટમાં બધી રેખાઓ મળેલી હતી, તો આ જે રેખાઓ એકબીજાની નજીક નજીક આ રીતે સંકળાયેલી હોય એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રાખવામાં આવતું હતું, તો એ રેખાઓનું વિભાજન થતું હતું. તો ચુંબકીય ક્ષેત્ર રાખવાથી રેખાઓનું વિભાજન થતું હતું એ બોહર સમજાવી નહોતો શકતો, એને જીમેન ઇફેક્ટ કહેતા હતા આપણે. તો અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંક છે એ જીમેન ઇફેક્ટ સમજાવે. ચુંબકીય ક્વોન્ટમાંકમાં શું થયું હોય તો કઈ નહીં, આ જે S, આ P, આ D, F, આ S એટલે એક પ્રકારની એક રેખા જ છે, P એટલે એક રેખા જ છે, D એટલે રેખા છે, F રેખા છે. તો S જે રેખા છે તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એનું વિભાજન થાય કે નહીં એ જોવામાં આવ્યું. તો આ બધા અવલોકનને અંતે ml નું વેલ્યુ નક્કી કરવામાં આવ્યું કે -l થી +l જેટલું હોય. તો S કક્ષક, તો S કક્ષક માટે ml નું મૂલ્ય, તો S કક્ષક એટલે l બરાબર 0, તો એના માટે ml બરાબર 0. એનો અર્થ એવો થાય S કક્ષકની અંદર કોઈ પેટા કક્ષક એટલે પેટા કોઈ રેખા હોતી નથી. P કક્ષક, તો P કક્ષક માટે L નું મૂલ્ય 1, તો P કક્ષક માટે L નું મૂલ્ય 1, તો ml નું મૂલ્ય -1 થી +1 એટલે -1 0 +1. આનો મીનિંગ એવો થાય કે P કક્ષક છે એનું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પાછું પેટા 3 કક્ષકમાં વિભાજન થાય. ઈ ml નું મૂલ્ય પેટા 3 કક્ષક કઈ -1 0 +1. પછી D, તો D કક્ષક માટે L નું મૂલ્ય 2, તો ml નું મૂલ્ય કેટલું થાય? -2 થી +2 એટલે -2 -1 0 +1 +2. એનો મીનિંગ એવો થયો D કક્ષક છે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એનું પાછું પેટા 5 માં વિભાજન થાય એટલે D કક્ષકની પેટા 5 હોય, એટલે D કક્ષક આમ ટોટલ 5 હોય, બરાબર. પછી F, તો F માટે L નું મૂલ્ય તો કે 3, તો ml કેટલું થાય તો કે -3 થી +3 એટલે 7. એટલે F જે કોષ છે બરાબર, F કક્ષક છે એની પેટા 7 કક્ષક હોય. એટલે ચુંબકીય ક્વોન્ટમાંક છે એ જીમેન ઇફેક્ટ આપને સમજાવે છે. એટલે કહેવાનો મતલબ બોહરના નમૂનામાં પેલી રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વિભાજન હતું એ સમજાવી શકાતું નહોતું, પણ ચુંબકીય ક્વોન્ટમાંકની મદદથી એ જીમેન ઇફેક્ટ સમજાવી શકાય કે આ એક P કોષ છે, ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરતા એમાં એની પાછું 3 પાછી પેટા કક્ષક વિભાજિત થાય. D કોષ તો એની પાછી 5 પેટા કક્ષક વિભાજિત થાય. F કોષ તો એની પાછી 7 પેટા કક્ષક વિભાજિત થાય. અને આને ત્રિપરિમાણીયમાં એના ઓરિએન્ટેશન, એના સ્થિતિમાનને આધારે આ P છે એને આમાં px py અને pz એ રીતના નામ એના આપવામાં આવ્યા છે. એમાં આ 0 ને pz, બાકી px અને py તો એને ±1 તરીકે દર્શાવો. એટલે આ p ની પેટા કક્ષક આ 0 વેલ્યુ તો pz કે છે, બરાબર. પછી એમાં +1 તો આ px અને -1 તો pz. આમ p કક્ષક હોય, p કક્ષક એની 3 પેટા કક્ષક હોય, px py અને pz. d કક્ષક હોય એની 5 પેટા કક્ષક, બરાબર. એ દર્શાવીએ આપણે. એટલે આપણે L ના મૂલ્ય પરથી ml ના કેટલા મૂલ્ય મળે છે તો એ દર્શાવી શકીએ, બરાબર. તો L ના જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા, તો એનું સિમ્પલ ફોર્મ્યુલા બની જાય, જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા, તો પેટા કક્ષકની સંખ્યા બરાબર
2l + 1 જેટલી 2l + 1 જેમ કે s 2l - 1 અહીંયા s l માટે 0 ચલો p નું મૂલ્ય મૂકીએ આપણે p નું મૂલ્ય 1 હા જે તે ml નું મૂલ્ય જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા તો s કક્ષકની તો પોતે જ કક્ષક એટલે જે તે કક્ષક માટે ml ના મૂલ્ય તો s કક્ષક તો ml નું એક જ મૂલ્ય આવે એ કયું આવે 0 એનો મતલબ એવો થાય કે s કક્ષકનું વિભાજન થતું નથી હવે p કક્ષક તો p માટે l નું મૂલ્ય કેટલું હોય 1 અહીંયા 1 મૂકી દો તો p ના 3 પેટા px py અને pz d કક્ષક તો d માટે l નું મૂલ્ય કેટલું 2 2 2 4 + 1 એટલે 5 તો d કક્ષક છે એની પેટા કક્ષક કેટલી 5 f કક્ષક તો f માટે l નું મૂલ્ય કેટલું 3 તો 3 2 6 અને 1 7 તો f ની પેટા કક્ષક કેટલી 7 તો આવી રીતના જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા મેળવવાનું સૂત્ર 2l + 1 થાય અને આગળ હમણાં આપણે સૂત્ર જોયું હતું જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એનું સૂત્ર શું હતું તો જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા s કક્ષકમાં p કક્ષકમાં d કક્ષકમાં f માં તો એ 4l + 2 જે સૂત્ર હતું કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું બરાબર તો આ ચુંબકીય ક્વોન્ટમાંક પરથી આપણે જે તે પેટા કોષમાં એટલે જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા કેટલી એ શોધી શકાય છે એટલે આ ક્વોન્ટમાંકની મદદથી કક્ષકની અવકાશમાં ગોઠવણી ત્રિપરિમાણ કક્ષકની અવકાશમાં ગોઠવણી એટલે ત્રિપરિમાણીયમાં x અક્ષ y અક્ષ z અક્ષ હોય તો એમાં કઈ બાજુ રહેલી હોય બરાબર એક તથા કક્ષકમાં પેટા કક્ષકની કુલ સંખ્યા શોધી શકાય કક્ષકમાં પેટા કક્ષકની કુલ સંખ્યા શોધી શકાય કુલ સંખ્યા શોધી શકાય બરાબર કક્ષકની કુલ સંખ્યા તો 2l + 1 મુજબ એટલે આમ આપણે લખી શકીએ કક્ષકો s p d f અને એમાં પેટા કક્ષકો તો પેટા કક્ષકો 1 એટલે પોતે 3 5 7 આ પેટા કક્ષકો બરાબર લા પેટા કક્ષક એટલે એના ml ની વેલ્યુ આ રીતના હું દર્શાવું પછી પેટા કક્ષકો હોય પેટા કક્ષકો તો પેટા કક્ષકો દાખલા તરીકે pz px અને py હોય ml નું મૂલ્ય pz એ 0 px માટે +1 py માટે -1 પછી એવી રીતના પેટા કક્ષકો dz2 dxz dyz dx2 - y2 અને dxy તો ml ના મૂલ્ય d ની આ પેટા 5 કક્ષક છે એ કક્ષકોને એના સ્થિતિમાનને આધારે ત્રિપરિમાણીયમાં x અક્ષ y અક્ષ અને z અક્ષ ત્રિપરિમાણમાં એના સ્થિતિમાન કયા સ્થાને રહેલી છે સ્થાનને આધારે આ પ્રકાર પડેલા છે આપણે એના આકાર સમજીશું દરેક કક્ષકના આકાર ત્યાં આપણે એને વિસ્તૃત વાત કરીશું dz2 તો એના માટે ml ચુંબકીય ક્વોન્ટમાંકની વેલ્યુ 0 દર્શાવાય છે dxz માટે +1 dyz માટે -1 એના માટે +2 એના માટે -2 આ રીતના d ની 5 એવી જ f ની 7 કક્ષકો જુદી જુદી f ની 7 જુદી જુદી કક્ષકોના પ્રકારની ઓમ તમારે ક્યાંય જરૂર પડશે નહીં ખાલી સંખ્યા આપણે જે તે કક્ષકમાં પેટા કક્ષક કેટલી એ મેળવવી હોય તો આ સૂત્ર યાદ રાખવાનું 2l + 1 l બરાબર એના ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય તો d માટે l નું મૂલ્ય કેટલું થાય 2 થાય તો અહીંયા 2 મૂકી દો તો આ પેટા કક્ષક મળી જાય f માટે l નું મૂલ્ય કેટલું થાય 3 તો અહીંયા 3 મૂકી દો તો એમાં પેટા કક્ષક કેટલી એ મળી જાય
આમ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે તે કક્ષકનું અન્ય કેટલામાં વિભાજન થાય, બરાબર, અને વિભાજન એટલે છે તે એનું ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન દર્શાવે. આ dxy નો મીનિંગ એવો થાય કે x અક્ષ અને y અક્ષની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે જોશું. dx વર્ગ માઇનસ y વર્ગ નો મીનિંગ એવો થાય x અક્ષ અને y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. dyz નો મીનિંગ એવો થાય y અને z અક્ષની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. એટલે આ બધી એટલી ત્રિપરિમાણમાં એની સંભાવના દર્શાવી શકાય. જે તે કક્ષકો જે છે આ x y અને y z ની પર્ટિક્યુલર એના સ્થિતિમાન દર્શાવે, એના સ્થિતિ સ્થાન ક્યાં છે એ આપણે દર્શાવે, બરાબર. એટલે આ ચુંબકીય ક્વોન્ટમાંક. અને આ જે તે કક્ષકની આ જે ડી કક્ષક છે તો એની આ 5 મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય. દાખલા કે આપણે 3D કહીએ 3D તો 3D ની આ 5 થાય, દરેકની આગળ 3 લાગી જાય આ રીતના. આની પાંચેય કક્ષકો જો આ મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય તો આને આ પાંચેય કક્ષકોની સમશક્તિત્વ વાળી કહેવાય, જેને ડીજનરેટ કક્ષકો કહેવાય. ડીજનરેટ કક્ષકો, સમાન ઊર્જા ધરાવતી કક્ષકો, ડીજનરેટ કક્ષકો. 3D તો 3D કેટલી એની કક્ષકો બેટા 5. કઈ 3dz2, 3dxz, 3dyz, 3dx વર્ગ માઇનસ y વર્ગ, 3dxy. તો આ ત્રણ આ પાંચેય સમશક્તિત્વ સમાન ઊર્જા ધરાવતી કક્ષકો કહેવાય, જેને ડીજનરેટ કક્ષકો પણ કહેવામાં આવે. એવી જ રીતે હા બોલો. ઓકે, એટલે ડીજનરેટ કક્ષકો કોને કહેવાય તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકો. p કક્ષકો હોય તો એની પેટા 3 px py અને pz તો એની ડીજનરેટ કક્ષક કહેવાય. પણ મુખ્ય ક્વોન્ટમાંક ત્રણેયમાં સરખો હોવો જોઈએ. દાખલા તરીકે p માં 2px 2py 2pz તો આ ડીજનરેટ કક્ષકો કહેવાય, સમાન ઊર્જા ધરાવતી કક્ષકો. એટલે મુખ્ય ક્વોન્ટમાંક જો બદલાઈ જાય ને પછી ભલે એ ડી કક્ષક જ હોય તો એની ઊર્જા જુદી હોય. એટલે કક્ષકોની ઊર્જા શું છે તો એ તો આપણે વાત આવશે અવભાવનો સિદ્ધાંત. અત્યારે આપણે ક્વોન્ટમાંક જે ભણી રહ્યા છે જેની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન આપણે નક્કી કરી શકીએ, બરાબર. હવે આપણે મુખ્ય ક્વોન્ટમાંક n થઈ ગયો, ગૌણ ક્વોન્ટમાંક l થઈ ગયો અને ચુંબકીય ક્વોન્ટમાંક ml થઈ ગયો. તો પર્ટિક્યુલર આપણે એ ક્વોન્ટમાંકને આધારે આપણે સંજ્ઞા આપવી હોય કોઈની તો એ આપી શકીએ, એની વાત આપણે કરીએ, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. તો જો હવે n l અને ml તો n બરાબર 1 તો l બરાબર તો હંમેશા 0 જ હોય અને ml બરાબર 0. ચાલો તો મને કોણ કહેશે n બરાબર 1 l બરાબર 0 અને ml બરાબર 0. આ ત્રણ ક્વોન્ટમાંક ધરાવતી આ ત્રણ ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષક શક્ય બને? સાંભળો છો બધા મને? મુખ્ય ક્વોન્ટમાંક 1 l0 ml0 તો આવી કેટલી કક્ષકો હોય કે જેનો ક્વોન્ટમાંક આ હોય 1 0 0? રાઈટ, એક જ હોય. કઈ રીતના આ 1
L0 1s, કારણ કે ml એ 0 આવ્યો, એનો મીનિંગ એવો થયો કે એનું પાછું પેટામાં વિભાજન થતું નથી, એટલે એવી એક જ કક્ષક હોય 1s. આ એક જ એવી કક્ષક 1s જેના ક્વોન્ટમાંક આ હોય, જેનો મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય, જેનો ગૌણ ક્વોન્ટમાંક 0 હોય અને જેનો ચુંબકીય ક્વોન્ટમાંક 0 હોય. એક જ એવી કક્ષક શક્ય બને. ચાલો તો પછીનો પ્રશ્ન, n બરાબર 2 l બરાબર 1, સમજો, n બરાબર 2 l બરાબર 1, ફક્ત પહેલા આટલું જ, n બરાબર 2 l બરાબર 1 હોય એવી કેટલી કક્ષકો શક્ય બને? કેટલી કક્ષકો એવી હોય કે જેનો મુખ્ય ક્વોન્ટમાંક 2 અને l બરાબર 1 હોય? કેટલી? રોંગ. 3. જો n બરાબર 2 l બરાબર 1 એટલે 2p થાય, 2p. તો તમને ખબર હોય તો 2p માં પાછી 3 હોય, 2px 2py અને 2pz. તો આ ત્રણેયમાં જો 2p તો આવ્યું જ, તો n બરાબર 2 અને l બરાબર 1, n બરાબર 2 l બરાબર 1 એવો ક્વોન્ટમાંક ધરાવતી 3 કક્ષક શક્ય બને. કઈ કઈ? 2px 2py અને 2pz. હવે પછીનો ક્વેશ્ચન સમજો, n બરાબર 2 l બરાબર 1 અને ml બરાબર 0. આ 2 1 0 આ ત્રણ ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષક શક્ય બને? એક જ. ml ની વેલ્યુ આવી જાય પર્ટિક્યુલર આવી જાય, એક જ શક્ય બને, 2pz. આનો મુખ્ય ક્વોન્ટમાંક 2, p એટલે l નું મૂલ્ય 1 અને pz એટલે ml નું મૂલ્ય 0. તો એવી એક જ કક્ષક શક્ય બને. એટલે આપણે મગજમાં રાખીશું, કોઈ n નું મૂલ્ય આપ્યું હોય, l નું મૂલ્ય આપેલું હોય અને સાથે ml નું મૂલ્ય આપેલું હોય, તો આ ત્રણેય ક્વોન્ટમાંક આવે એવી એક જ કક્ષક શક્ય બને. ml નું મૂલ્ય સાથે હોય ને ત્યારે, ખાસ ધ્યાન રાખો. ચાલો જો પછીનો ક્વેશ્ચન આ મગજમાં રાખો. ચાલો જો n બરાબર 3 l બરાબર 2, ચાલો પેલા ક્વેશ્ચન, n બરાબર 3 અને l બરાબર 2 મૂલ્ય ધરાવતી કેટલી કક્ષકો શક્ય બને? 5. યસ, 5. રાઈટ. કારણ કે n બરાબર 3 અને l બરાબર 2 એટલે 3d અને d ની પાછી 5 પેટા એટલે dxy, 3dxy, 3dyz, 3dzx, 3dx વર્ગ minus y વર્ગ અને 3dz². આ પાંચેયમાં જો 3d આવ્યું એટલે n બરાબર 3 ને l બરાબર 2 આ મૂલ્ય ધરાવતી 5 કક્ષક શક્ય બને. હવે ક્વેશ્ચન સમજો, n બરાબર 3 l બરાબર 2 અને ml નું મૂલ્ય એમ સમજો ને કે 1. n બરાબર 3 l બરાબર 2 અને ml નું મૂલ્ય 1. આ ત્રણેય ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષક શક્ય બને? એક જ. કારણ કે પર્ટિક્યુલર ml આવી ગયો એટલે આ 5 માંથી ને હવે એક જ કક્ષક થઈ ગઈ કોઈ, એ રીતના. એટલે આ પ્રકારના MCQ માં આપણે ધ્યાન રાખીશું કે આ ક્વોન્ટમ નંબરનો સેટ હોય એવી કેટલી કક્ષક શક્ય બને આ ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી. તો એક ક્વેશ્ચન આપને આવડવા જોઈએ. બરાબર. ચાલો જો હવે પાછો પ્રશ્ન 4 2, ચાલો n બરાબર 4 l બરાબર 2 આવો ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષકો શક્ય બને? n બરાબર 4 l બરાબર 2 આ ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષકો શક્ય બને? કેટલી? એ 6. આનો સરવાળો થોડો કરવાનો, આમ જોવાનું 4 અને l બરાબર 2 એટલે d, 4d. તો d કક્ષક આવી તો d આવે એટલે 5 જ શક્ય બને. તો આ n બરાબર 4 l બરાબર 2 મૂલ્ય ધરાવતી 6 નહીં 5 જ શક્ય બને. 4d સંજ્ઞા થાય એની, 4d. તો d ની પેટા 5 હોય, 4d. એટલે આ રીતના અહીંયા 4 મૂકી દેવાનું, 4 આવી જાય અહીંયા બધે, 5 જ બને. એટલે મગજમાં રાખવાનું n અહીંયા ગમે તેટલો હોય,
સોરી n અહીંયા 4 l 2 છે બરાબર. તો પહેલા તો એક આપણે આ ચેક કરવાનું કે n નું મૂલ્ય 4 હોય ત્યારે l નું મૂલ્ય 2 શક્ય બને. તો l નું મૂલ્ય 2 શક્ય બને તો આ સૂત્ર યાદ કરવાનું 0 થી n - 1. તો n નું મૂલ્ય 4 હોય તો l નું મૂલ્ય 2 શક્ય બને કારણ કે 0 થી n - 1. તો 4 માંથી 1 જાય તો 0 થી 3. તો 0 થી 3 માં 2 આવે તો આ સેટ સાચો છે. તો n નું મૂલ્ય 4 l નું મૂલ્ય 2. આ ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષક શક્ય બને તો જોવાનું 4d. તો d ની 5 એટલે 5 કક્ષક શક્ય બને. હવે ખાસ જો આ પ્રશ્ન જો n બરાબર 1, આ n બરાબર 1, l બરાબર 2, આ ક્વોન્ટમાંક ધરાવતી કેટલી કક્ષક શક્ય બને? એક બી ની રાઈટ, એક બી નહીં, કારણ કે n નું મૂલ્ય 1 હોય ને ત્યારે l નું મૂલ્ય 2 સંભવિત ન શકે કારણ કે l બરાબર 0 થી n - 1 છે. તો n નું મૂલ્ય 1 તો l નું મૂલ્ય હંમેશા કેવું હોય 0. તો આ n બરાબર 1 l બરાબર 2 એવો ક્વોન્ટમાંકનો સેટ જ શક્ય નથી. એટલે આ પેટર્નના MCQ આવે કે નીચેનામાંથી ક્વોન્ટમાંકનો કયો સેટ યોગ્ય છે, કયો સેટ યોગ્ય નથી, એ આપણે નીટમાં MCQ પૂછાઈ ગયા છે. તો ત્યાં આપણે n ની વેલ્યુ શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા જોવાની 1 2 3 4 કેવી હોવી જોઈએ. n નું મૂલ્ય પછી l નું મૂલ્ય 0 થી n - 1 જેટલું જ હોવું જોઈએ અને ml નું મૂલ્ય -l થી +l માં જ હોવું જોઈએ. જો એનાથી વધતું હોય તો એ ક્વોન્ટમાંકનો સેટ શક્ય નથી. બરાબર. અને જે તે ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષકની સંખ્યા કેટલી તો એવા પણ પ્રશ્ન બને. જે મેં એટલે ત્રણેય n l અને ml આપી દીધું હોય ને એટલે સમજવાનું કોઈ એક જ કક્ષક હોય. n અને l આપ્યું હોય ને તો પછી જોવાનું કઈ s બને છે તો એ એક જ કક્ષક શક્ય બને. જોવાનું p બને છે, n અને l નું મૂલ્ય આપ્યું હોય p કક્ષક બને તો 3. n અને l નું મૂલ્ય આપ્યું હોય અને d બનતી હોય તો એવા ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી 5 કક્ષક શક્ય બને. એવું એટલે d આવે 5 બનતી, f આવે તો એવી 7 કક્ષકો કે જેના n અને l ના મૂલ્ય સરખા હોય પછી ml થી બદલાતા હોય. n l અને ml ત્રણેય એ ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી એક જ કક્ષક શક્ય બને, જે આપણે મગજમાં રાખીશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. પછી ક્વોન્ટમાંકમાં આપણે ઇલેક્ટ્રોન જે હોય ઇલેક્ટ્રોન એના સ્પિન આધારિત ક્વોન્ટમાંક આવશે. 4th નંબરનું ક્વોન્ટમાંક એની વાત પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે.